પરમ પૂજ્ય શ્રી વસંતકુમારજી મહારાજશ્રીને નમ્ર વિનંતી કરીએ કે આપ શ્રીના મધુર વચનામૃતથી અમને સૌને લાભાન્વિત કરો. પૂજ્ય શ્રી વસંતકુમારજી મહારાજશ્રી. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ સાયં કુંજાલયસ્થાસનમ ઉપવિલસત સ્વર્ણપાત્રમ સિદ્ધ્યોતમ રાજદ્યજ્ઞોપવિતમ પરિતનુવસનમ ગૌરમમ ભોજવક્ત્રમ પ્રાણાનાયમ્ય નાસાપુટ નિહિતકરમ કર્ણરાજદ્વિમુક્તમ વંદેર્ધ્યોન્મિલિતાક્ષમ મૃગવદતિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ સમસ્ત દોષ દહનમ મસ્તકે રાજતામ. બિરાજમાન પરમ આદરણીય પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી હરિરાયજી કાકાજી, પાંચ દિવસથી અસ્ખલિત રીતે શ્રી ગોપી ગીતના ભાવ પ્રવાહમાં આપણને સૌને રસપાન કરાવતા એવા આદરણીય શ્રી દ્વારકેશલાલજી, એવી જ રીતે છેલ્લા 5 દિવસથી શ્રી વલ્લભાધીશ પ્રભુના અનંત ગુણોનું અને સ્વરૂપનું દર્શન કરાવતા એવા આદરણીય શ્રી જયવલ્લભલાલજી, આ બંનેનું સાંભળું તો વ્યક્તિગત રીતે મને એમ થાય કે હજી ચાલુ જ રાખો. પણ જેમ સમયને મર્યાદાને આપણે સૌએ માન આપવું પડે છે, ખરેખર ખૂબ 5 દિવસ સુધી આનંદ આવ્યો. અને પૂજ્ય કાકાજીને વિનંતી કરું તો ખાલી આપનું જ નહીં, ખાલી વલ્લભકુલ પરિવાર માટે જ નહીં, પણ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ માટે ગૌરવનો વિષય હોય કે અવળી નાની વયમાં શ્રી જયવલ્લભલાલજીએ જે આનંદ કરાવ્યો છે 5 દિવસ શ્રવણ કરીને મને ખરેખર ખૂબ આનંદ થયો કે વાહ, કેટલો બધો આપ વૈષ્ણવ માટે પરિશ્રમ લઈ રહ્યા છે. અને આવા જ આચાર્યોની જરૂર છે કે વૈષ્ણવો માટે વિચારે, વૈષ્ણવો માટે આ પરિશ્રમ લે, ત્યારે જ આપણે સંપ્રદાયનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકીશું. પાંચ દિવસથી એવા ને એવા સરખા ઉત્સાહથી જોડાયેલા, સેવામાં રત, સેવામાં સક્રિય એવા અમારા જયેશભાઈ, સચિનભાઈ, કેતનભાઈ ને સમગ્ર જોગિયા પરિવાર અને આપ સૌ આ ઐતિહાસિક મનોરથના સાક્ષીરૂપ ભાગ્યવાન પોરબંદરના અને આસપાસના વૈષ્ણવ ભાઈઓ અને બહેનો, સમય પહેલાથી જ ખૂબ થઈ ગયો છે અને શ્રીનાથજી ચરિત્ર નો આનંદ આપણે સૌ યથામતી લઈ રહ્યા છીએ. તો તેમાં આગળ વધીએ તો ગઈકાલે શ્રી ગુસાઈજી અને શ્રી શ્રીનાથજીનો સ્નેહ અને આપના પ્રસંગોનું દર્શન કર્યું. શ્રી ગુસાઈજી શ્રીનાથજીના સેવા ક્રમને સુવ્યવસ્થિત રૂપે જુઓ. શ્રીનાથજીની સેવા એટલે કંઈ આમ તો કોઈ પણ નિધિ સ્વરૂપની સેવા એ કોઈ કંઈ નાની કે સાધારણ વાત નથી.
જેમને અનુભવ હોય, આજે ગોસ્વામી આચાર્યોને એ બધા અનુભવ છે. 360 દિવસ તેમાં ઉત્સવો તહેવારો એક મેનેજમેન્ટ માગી લે એવી વસ્તુ છે. અન્નકૂટ છે એટલે કાંઈ તરત એમ અન્નકૂટ ના થઈ જાય. એની તૈયારીઓ કેટલા દિવસથી થતી હોય. કોઈ ઉત્સવ આવ્યો તો એની તૈયારીઓ કેટલા દિવસથી થતી હોય. એ બધું બંધારણ, એ બધું સુવ્યવસ્થિત રીતે ગોઠવું કોણે? પ્રભુ ચરણ શ્રી ગુસાઈજીએ. ઋતુ અનુસાર ભગવત સુખ કેમાં છે, શ્રીનાથજીનું સુખ કેમાં સચવાય, એનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચાર કરીને આપે વસ્ત્ર કયા દિવસે કયા શિંગાર ધરાવવા, કયા દિવસે કયા વસ્ત્ર ધરાવવા, કયા દિવસે કઈ સામગ્રી અરોગાવી, એનું એક આયોજન અને એક વ્યવસ્થાની બાંધણી આપે કરી છે. આપે અષ્ટછાપ ભગવદીઓની સ્થાપના કરી. 4 સેવકો શ્રી આચાર્ય ચરણના હતા. કુંભનદાસજી, સુરદાસજી, પરમાનંદદાસજી અને કૃષ્ણદાસજી. અને હવે 4 સેવકો આપના, જેમાં પેલા વિષ્ણુદાસ છીપા હતા. અને નંદદાસજી આવ્યા એટલે વિષ્ણુદાસ છીપાના સ્થાને એમને અષ્ટસખામાં લેવામાં આવ્યું. દરેકે દરેક સખાઓ અને ભગવદીઓના ચરિત્રો અદ્ભુત છે. કેટલું કેટલું કેવું. ખાલી આપણા આનંદ માટે કે વાણી પવિત્ર કરવા માટે કોઈ એકાદ પ્રસંગને સ્પર્શ કરીએ તો નંદદાસજી એટલે તુલસીદાસજીના ભાઈ. રામચરિત માનસ ના રચયિતા તુલસીદાસ નંદાસજીને એક વખત મળવા આવે છે. નંદાસ એવા કીર્તનકાર કે એના માટે આપણે ત્યાં કહેવાયું છે કે ઓર સબ ઘડિયા નંદાસ જડિયા. જેમ તમે દાગીનામાં પેલું જળતર કરો ને, જડાવું કરી આપણે જડાવ જળતર, એવી રીતે નંદાસજીના કીર્તન હોય ને એ જડેલા હોય ને, જાણે શબ્દો એવા લાગે, જળતર કરેલા. એવી કૃપા એમની ઉપર શ્રીજીની. તુલસીદાસજી ગોવર્ધન ધરણના દર્શન કરે છે, પણ એમની પણ જો મર્યાદા વાળાની પણ અનન્યતા કેવી છે. એ કહે છે, કહા કહું છબી આપકી ભલે બને હો નાથ, તુલસી મસ્તક જબ નમે જબ ધનુષ બાંધ લિયો હાથ. આ એમની અનન્યતા હતી જુઓ શ્રી રામચંદ્રજીમાં. અને નંદાસજીની વિનંતીથી ગોવર્ધન ધરણે ધનુષ બાણ હાથમાં ધર્યા છે. અને તુલસીદાસજી દંડવત કરે છે, દર્શન કરે છે અને ખૂબ આનંદિત થયા છીએ કે ભક્તનો મનોરથ ગોવર્ધન ધરણે પૂરો કર્યો છે. ગોવર્ધન ધરણે તો મનોરથ પૂરો કર્યો જ છે, પણ પછી શ્રી ગુસાઈજીને જ્યારે વિનંતી કરે છે ને નંદાસજી કે આપે કંઈક કૃપા કરો, ત્યારે શ્રી ગુસાઈજી આપના પંચમ કુમાર રઘુનાથજીને આજ્ઞા કરે છે. અને રઘુનાથજી જાનકીજી સાથે એમને રામ અને સીતા બંનેના દંપતીના રૂપમાં દર્શન પાછા આપે છે. અદ્ભુત અદ્ભુત પ્રસંગો છે. ચિત્તસ્વામી આવે છે. ચિત્તસ્વામીનો ભાવ ગુસાઈજીમાં એવો છે કે એમના દરેક કીર્તનના દર્શન કરો તો ચિત્તસ્વામી ગિરિધરણ શ્રી વિઠ્ઠલ આપે તે કછું ન સંદેહ કે મને શ્રીનાથજી અને ગુસાઈજીમાં કોઈ ભેદ જ દેખાતો નથી. બંને એક સ્વરૂપ છે. ગોવિંદ સ્વામી શું કેવું ને કેટલું કેવું એના જેવી વાત છે. ગોવિંદ સ્વામી ઉપર એટલી કૃપા શ્રીનાથજીની કે આપના ખૂબ અંતરંગ સખા, ખૂબ કૃપા પાત્ર, આપ ઘોડો ઘોડો કરીને ખેલતા એની સાથે. ગોવિંદ સ્વામીના તો ઘણા બધા પ્રસંગો છે, પણ એક પ્રસંગ કહું, આનંદ આવશે તમને કે શ્રીનાથજી સાથે દરરોજ ખેલવાનો ક્રમ. એક દિવસ ગોવિંદ સ્વામીએ જોયું કે શ્રીનાથજી બાબા મોહના ભંગીના કંધા ઉપર ચડી ગયા અને ખેલે છે.
એ જોઈને જ ગોવિંદ સ્વામીએ શ્રીજી બાવાને પકડ્યા અને સીધા કુંડમાં ઝબોડી દીધા. અરે બધા કે ગોવિંદ સ્વામી આ શું કરો છો? ભગવાન છે, ભગવાન થોડી છોવાય. ત્યારે ગોવિંદ સ્વામી કહે છે કે ભગવાન તો ના છોવાય, પણ મહાપ્રભુજીની મેન છોવાય. જો એમને મંદિરમાં પાછું પધારવું હોય તો એમને સ્નાન કરવા પડે. હજી આ અધૂરો જ છો પ્રસંગ. શ્રીનાથજીને સ્નાન કરાવ્યું ગોવિંદ સ્વામીએ. એ જ ગોવિંદ સ્વામી આપનામાં આવડત હતી કે એમને કપડાના 32 કટકા કરીને આપો ને તો એવી પાગ બાંધે ગોવિંદ સ્વામી કે તમે ઓળખી ના શકો કે આ કટકા છે, આખી પાગ જ લાગે તમને, એવી આવડત હતી. એકવાર શ્રીજી સન્મુખ કીર્તન કરતા હતા અને આપને તો સખીએ એટલે નેત્રોથી સંકેત થાય. એટલે ગોવિંદ સ્વામી જરા હસી અને મસ્કરીના રૂપમાં શ્રીજીની સામે જોઈને કહે છે, કારણ કે શ્રીનાથજીની પાગ થોડી એક બાજુથી લટકી ગઈ છે, ખુલી ગઈ છે. એના દર્શન કરે છે ગોવિંદ સ્વામી અને શ્રીનાથજી સામે હસતા હસતા કહે છે કે જો તો પાગને ઠેકાણા નથી, કાંઈ લટકી ગઈ છે પાગ. આવી રીતના દર્શન હોય કાંઈ? એટલે ગોવિંદ સ્વામીને શ્રીનાથજી બાબા ત્યાં મંદિરમાં બિરાજતા બિરાજતા આજ્ઞા કરે છે કે બેઠો બેઠો જોવે શું, આવીને સરખી બાંધી જા. જેવી આજ્ઞા થઈ એટલે ગોવિંદ સ્વામીએ નથી અપરસ, કઈ અપરસમાં નતા, એ તો બહાર કીર્તન કરતા હતા, પણ દોડીને સીધા મંદિરમાં ગયા અને શ્રીનાથજીને સીધા પાગ આમ કરીને બાંધી દીધી. અને મુખિયાજી ભીતરિયા બધા ઊભા હતા કે અરે ગોવિંદ સ્વામી અપરસ છોડાવી, ગોવિંદ સ્વામી અપરસ છોડાવી. અપરસ વગર મંદિરમાં ઘૂસી ગયા, મંદિરમાં ઘૂસી ગયા. ગુસાઈજીને કહ્યું ને ત્યારે ગુસાઈજીએ શું કહ્યું ખબર? ગુસાઈજી ત્યારે એમ આજ્ઞા કરે છે કે ગોવિંદ સ્વામીથી કોઈ દિવસ અપરસ છોવાતી જ નથી. બોલો, વિચાર કરો. જે ગોવિંદ સ્વામી શ્રીનાથજીને છોડાવી દે, ભગવાનને છોડાવી દે, પણ એ ગોવિંદ સ્વામીથી અપરસ છોવાતી નથી. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. આ માર્ગમાં આપણે છીએ કે જ્યાં પ્રભુ અને મહાપ્રભુ બંને કૃપા વરસાવવામાં કાંઈ જોતા જ નથી. સંગીતજ્ઞ હતા, મહાન પ્રકાંડ સંગીતના. એક દ્વાર ઉપર રૂપા પોરિયા કરીને કીર્તન ગાતો. હવે આ સંગીત એવી વસ્તુ છે કે તમને એની સમજ હોય ને જરા પણ, એટલે કોઈક બેસુરું ગાય કે આડું અવડું ગાય એટલે તમારું આમ માથું જાય સીધું. હા, જેને ખબર પડતી હોય એને, હા, ના ખબર પડતી હોય એને તો બધું સરખું જ છે, હા, જે વાગતું હોય. પણ જેને સંગીતમાં ખબર પડતી હોય એને જરાક પણ કોઈ બે તાલો થાય કે બે સુરો થાય એટલે એનો મગજ જાય સીધો કે આ કેવું ગાય છે. ગોવિંદ સ્વામી પ્રકાંડ વિદ્વાન સંગીતજ્ઞ, અને રાત્રે આ રૂપા પોડિયો એ પણ અદ્ભુત છો, એ પણ અદ્ભુત ભગવત ચરિત્ર છે. આ એ કોઈ સાધારણ નથી. રૂપા પોરિયાના માતા પિતા જ્યારે પહોંચી ગયા ત્યારે ગુસાઈજીના શરણે આવ્યો અને વિનંતી કરી કે મને આપનું શરણ આપો. શ્રી ગુસાઈજીને કીધું આપનો સેવક કરો અને જે આપ ટેલ કહેશો એ કરીશ. એ શ્રી ગુસાઈજી આપ એને પૂછે છે કે રૂપા તને કામ શું આવડે છે? સેવા આપું, ટેલ આપું, પણ કંઈક આવડત તો જોઈએ ને. એટલે શું, કઈ સેવા આપું તને, શું સેવા આવડે છે? એટલે રૂપા હાથ જોડીને કહે છે કે મને કાંઈ નથી આવડતું, કોઈ કામ નથી આવડતું, કોઈ સેવા નથી આવડતી. છતાંય પણ પરમ કૃપાલ પ્રભુચરણ શ્રી ગુસાઈજી એને દ્વાર ઉપરની સેવા આપે છે. જો આ પ્રસંગથી સમજવાનું છે કે કોઈ સેવા નાની નથી હો. ચાહે બુહારી કરો કે ચાહે દ્વાર ઉપરની સેવા કરો કે ચાહે કાંઈ પણ, કારણ કે કરીએ છીએ કોની સેવા? આપણે પૂર્ણ પુરુષોત્તમની કરીએ. સેવા કોઈ પણ કરો એ નાની નથી, એને નાની કે સામાન્ય કે સાધારણ માનવી નહીં. રૂપા પોરિયાને દ્વારની સેવા છે. ગુસાઈજી આજ્ઞા કરી છે કે દ્વાર મંગલ થઈ જાય ત્યારે તારે અહીંયા બેસવાનું, અંદરથી કોઈ બહાર ના આવે, બહારથી કોઈ અંદર ના જાય, તારે ધ્યાન રાખવાનું. રૂપા કે ભલે પ્રભુ આપ જે આજ્ઞા કરો એ સેવા કરીશ. એ દ્વાર ઉપર ઊભા ઊભા રૂપા પોડિયા રાતના લલકારે, જેવું આવડે એવું લલકારે. એને કોઈ જ્ઞાન નહોતું કે આ રાગ છે ને આવી રીતે. એને તો એમ થાય કે અષ્ટસખા બધા શ્રીનાથજીની સામે ગાતા હોય તો હું એ કાંઈક ગાઉં, એટલે આમ ગાય.
અમારે એક મથુરામાં ચોબાજી હતા, જેને પેલા કહેવાય ને સાક્ષાત દુશ્મન સંગીતના, એને કહે ને કેદારો કરો એટલે દેકારો કરી દે. કેદારો તો ના થાય પણ દેકારો થઈ જાય. એકવાર શ્રી રસિકરાયજી તાજજીનો સંગીતનો કાર્યક્રમ હતો અને એ ભાઈને આમ તો તાજજીથી ભૂલ જ થઈ ગઈ કે ત્યાં જઈને હાર્મોનિયમ ને બધું ગોઠવી આવ, બરાબર ગોઠવી સાફ સફાઈ કરી અને આવતું પાછું. એ ગયા ચોબાજી ત્યાં, એટલે હાર્મોનિયમ આમ બિરાજતું બરાબર ગોઠવું, તાજજી જ્યાં બિરાજવાના હતા અને કપડાથી આમ સાફ કરે બરાબર, છતાં એને આમ સંતોષ ના થયો કે હજી ક્યાંક રજ રહી ગઈ, રજ રહી ગઈ. એટલે હવે શું કરવું? ચોબાજી બલશાલી બધી રીતના. હવે સંગીત એવી વસ્તુ છે કે નાજુક છે, એમાં બલ પ્રયોગ ને બધું ના હોય, એના વાદ્ય એવા હોય, કોમલ હોય. હા, એટલે આને એમ થયું કે હજી સફાઈ નથી થઈ બરાબર, બરાબર સાફ કરી લઉં. એટલે હાર્મોનિયમ ઉપાડીને આમ કરીને આમ હવે આમ કરીને હલ બલાવ્યું ને કે બધી રજ નીકળી જાય. એટલે કાળી ધોળી સરગમ બધું નીચે પડી ગયું, જેટલું ઉપર બિરાજતું હતું એ બધું નીચે. તાજજી કે થઈ ગયો કાર્યક્રમ. હવે સંગીત જાણતા નથી અને આવા બધા થતા હોય. હાલ રૂપા પોળિયાને સ્નાન સૂતકનો એ સંબંધ નહીં સંગીત સાથે, કાંઈ કોઈ લેવા દેવા નહીં, એને કાંઈ આવડતું જ નથી. છતાં એક વસ્તુ એનામાં છે, શું તો કે ભાવ. મારે શ્રીનાથજીને કીર્તન સંભળાવવું છે, બસ એક ભાવ છે ને એનાથી એ લલકારે છે, ગાય છે. ગોવિંદ સ્વામી સાંભળે છે કે અરે આ કોણ બેસુરો અત્યારે રાતના શ્રીનાથજીને પરિશ્રમ આપે છે, શ્રીનાથજી બાબા પોઢી ગયા છે અને આ ખોટે ખોટો લલકારે છે. બંધ કરાયું. શ્રીનાથજી પોઢી જાય પછી આવા ખોટા દેકારા નહીં કરવાના. કીર્તન બંધ કરી દીધું રૂપા પોળિયાનું, કારણ કે ગોવિંદ સ્વામી તો કૃપાપાત્ર, ગોવર્ધન ધરણના કૃપાપાત્ર, ગુસાઈજીના કૃપાપાત્ર. શ્રીનાથજી બાવાના નેત્રો સવારના ગુસાઈજી મંદિરમાં પધારે છે તો લાલ લાલ છે. આપ ખૂબ પ્રેમથી વાલથી ગોવર્ધન ધરણને પૂછે છે કે બાવા કોઈ રાસ આદિ લીલા, કોઈ લીલા, આ કેમ આરક્ત આપના નેત્રો, આટલો પરિશ્રમ કેમ આપના નેત્રોમાં દેખાય છે? ત્યારે શ્રીજી બાવા કહે છે કે ગોવિંદ સ્વામીએ રૂપાને ગાતા બંધ કરાવ્યો એટલે અમને રાત્રે ઊંઘ ના આવી. હવે વિચાર કરો, કોઈ સંગીત જાણતો નથી, કોઈ સરગમ, કોઈ રાગનું જ્ઞાન નથી, એવા રૂપા પોળિયા ખાલી લલકારે છે, ખાલી એની ભાવની મસ્તીમાં ગાય છે અને શ્રીજી બાવા પોઢે છે. અને જે દિવસે રૂપો ગાતો નથી તે દિવસે શ્રીજી બાવા પોઢતા નથી. આવી કૃપા પુષ્ટિમાર્ગ સિવાય શક્ય નથી કે ક્યાંય થાય. મહાપ્રભુજીના માર્ગમાં જ થાય. આવી કૃપા એ રૂપાને શ્રીનાથજી બાવાએ એવી કૃપા કરી છે કે રાસના દર્શન કરાવ્યા છે. આપ અંદરથી ખખડાવે કે રૂપા ખોલ ખોલ દરવાજો, અને રૂપાને પોતાના પાતરની ચિંતા કે દરવાજો ખોલું ને ગુસાઈજી કાઢી મૂકે તો મારી પાતર બંધ થઈ જાય. શ્રીનાથજીને ના પાડે છે કે નહીં હો, અત્યારે રાતના દરવાજો ના ખુલે, દ્વાર એકવાર બંધ થઈ ગયો પછી ન ખુલે. અંદરથી મીઠો અવાજ આવે. જુઓ પ્રભુ કેવા નટખટ છે. એ રૂપાને કે રૂપા ફોસલાવે, ખોલી દે દરવાજો, ખોલી દે, મારે કામ છે, હું તને સમજાવું. ફોસલાવી ફોસલાવીને દરવાજો ખોલે છે. અને રૂપાએ જોયું તો સખીજનોની સાથે શ્રીનાથજી ખૂબ શિંગાર ધર્યા છે. રૂપા કે ભગવાન તમારું મગજ તો ઠેકાણે છે ને, અડધી રાતે આટલી બધી સ્ત્રીઓના દાગીના ને જોખમને લઈને ક્યાં આયલા? તો કે તું એ સાથે ચાલ, તારું અહીંયા શું કામ છે? એ રૂપાને સાથે લઈને ચંદ્ર સરોવર પધાર્યા છે. દ્વાર ઉપરનો કોઈને એમ હોય કે નાની સેવા છે, પરમોચ્ચ રાસના દર્શને રૂપા પોળિયાને થયા છે ચંદ્ર સરોવરમાં. અને શ્રીનાથજીને તો કઈ પડી નથી, રાસ થઈ ગયો એટલે બધા સિંગાર ને બધું ત્યાં જ મૂકીને પધારી ગયા પાછા મંદિરમાં. સવારના આખું એ બધું સિંગારનું પોટલું કરી અને ગુસાઈજી પાસે ગયો છે કે પ્રભુ આ તમારા ભગવાન છે ને જરાય જવાબદારી વાળા નથી, કે બધું બધે રખડાવીને આવી જાય છે, જો એ કે મેં સંભાળીને આવ્યું. ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા છે કે રૂપા તારા ભાગ્યની શું સરાહના કરવી કે તને રાસના દર્શન ગોવર્ધન ધરણે કરાવ્યા.
અહીંયા જિંદગી નીકળી જાય છે, ઘણા એના જન્મો વયા જાય છે, તો એ રાસના શું કોઈ દર્શન નથી થતા. જ્યારે રૂપાને દ્વાર ઉપરની સેવા કરતા કરતા પ્રભુએ રાસના દર્શન કરાવ્યા. કૃપા અને વરસાદ આ બેનો કોઈ નિયમ ના હોય તો ગમે ત્યાં થાય, ગમે એની ઉપર થાય અને ગમે એટલી થાય. વરસાદને બાંધી શકો તમે? અહીંયા જ થશે ને આટલામાં જ થશે? આ અનુમાન લગાડે છે એ તો હંમેશા ખોટા જ પડતા હોય છે. કૃપાનું એવું જ છે, કોઈની પણ ઉપર થઈ જાય, ક્યારે પણ થઈ જાય. એવા પરમ કૃપાલુ ગોવર્ધન ધરણ એક દિવસ શ્રી ગુસાઈજી આપ વ્રજમાં બિરાજતા નથી, પરદેશમાં પધાર્યા છે. આપના પરિવાર ઉપર પણ એટલો જ સ્નેહ છે આપને. શ્રી ગિરધરજીને આજ્ઞા કરે છે કે ગોવર્ધન, આપ ગિરધરજીને ગોવર્ધન કહેતા કે મારે આપના પરિવારને મળવું છે, મારે આપનું મથુરાનું ઘર જોવું છે, મને ત્યાં પધરાવીને લઈ જાઓ. અને જુઓ શ્રી ગિરધરજીનું સામર્થ્ય, આટલા ભારે શ્રીનાથજીને આપ પોતે ખંભા ઉપર પધરાવીને નીચે ગિરિરાજજીથી, ત્યારે તો ગિરિરાજજી કેટલા ઊંચા હતા, ત્યાંથી નીચે છે તરેટી સુધી પધરાવીને રથમાં પધરાવે છે. મથુરા પધરાવીને આપ પધારે છે સદગરામાં આખો પરિવાર ગુસાઈજીનો. ઘણા વૈષ્ણવ આ મહાવદી સાતમના શ્રીનાથજીનો પાટોત્સવ લખેલો હોય ને એને એવું માને છે કે નાથદ્વારાનો પાટોત્સવ. નાથદ્વારાનો પાટોત્સવ તો અક્ષય તૃતીયાનો છે, ત્યારે પધાર્યા હતા ત્યાં. સતઘરાનો પાટોત્સવ એ મહાવદ સાતમ શ્રીનાથજીનો પાટોત્સવ છે. ત્યારે અમારા સમસ્ત વલ્લભકુલના ઘરે શ્રીનાથજી પધારે છે એ ભાવ કરવામાં આવે છે, અમારા દરેકના પરિવાર ઉપર પધારે છે. અને ત્યારે દરેક ઘરમાં સેવા ક્રમમાં એક રીત હોય છે કે શ્રીનાથજીના ભાવનાજી પધરાવવામાં આવે છે, ઠાકોરજીની સાથે એમને ખેલાવવામાં આવે છે, 2 વખત ખેલ થાય છે, વિશેષ સામગ્રી આરોગે છે. ત્યારે શ્રી ગિરધરજી અને પૂરા પરિવારે સર્વસ્વ સમર્પણ કર્યું છે. એક બેટીજીની નથ રહી ગઈ હતી, એ પણ શ્રીજી બાબાએ સામેથી યાદ કરીને માયગી, બેટીજીને બોલાવીને કીધું કોલી નથડી ક્યાં મારી લાવો, અને એ નથ પધરાવી. ત્યારે સંપૂર્ણ શ્રી ગિરધરજીએ અને બધા ભાઈઓએ પોતાનું જે હતું ને બધું શ્રીનાથજીને ત્યાં અર્પણ કરી દીધું, સમર્પણ કરી દીધું છે, બધું પધરાવી દીધું. આ ભારી હોરી ખેલ ખેલે છે ત્યાં. આપણે ત્યાં સ્વાંગ થાય છે ને, હોરીના 4 દિવસ આપણે ત્યાં સ્વાંગ ખેલે છે. ઠાકોરજીની સન્મુખ અલગ અલગ વેશભૂષા કરીને પેલી રાડ ઉડે છે. એ શ્રીનાથજીએ પોતે મનોરથ કર્યો એટલે એ ક્રમ ચાલુ થયો. આપે કહ્યું કે મારે મથુરાની બજાર જોવા જવું છે, એટલે ગિરધરજી કે આપને પરિશ્રમ થાય, બજારમાં તો જેવા તેવા બધા માણસો હોય, ત્યાં આપના સ્વરૂપને કોઈ જાણે નહીં, આપના મહાત્મ્યને કોઈ જાણે નહીં. આપને પ્રભુ પરિશ્રમ થઈ જાય, આપ અહીંયા જ બિરાજો, હું મથુરાની બજાર અહીંયા ઊભી કરી દઉં. અને ગિરધરજીએ એ સ્વાંગનો ક્રમ શરૂ કર્યો છે, જે અદ્યાવધિ અત્યાર સુધી આપણા દરેક ઘરમાં એ ક્રમ ડોલ ઉત્સવના 4 દિવસ પહેલાં થાય છે. અનેક મનોરથો કર્યા છે, ભારી હોરી ખેલ થયો છે. શ્રીનાથજી બધા સાથે, વહુજી, બેટીજી, બાળકો બધા સાથે આ ગુલાલથી ખેલા છે, હોરીથી ખેલા. હોરીમાં પણ જુઓ, હમણાં મારા પૂર્વે પૂજ્યશ્રીએ કહ્યું ને કે બ્રહ્માજીમાં બુદ્ધિ નથી, પાપણો કેમ બનાવે છે, વારે ઘડીએ ઉઘાડ બંધ કરવી પડે ને એટલી વાર પ્રભુના દર્શન થતા નથી. એવો જ કંઈક ભાવ હોરી ખેલમાં આવે છે. આપણે ત્યાં કીર્તન આવે છે કે લાલ ગોપાલ ગુલાલ હમારી આંખીન મેં જીને ડારો છે. વ્રજભક્તો વિનંતી કરે છે ઠાકોરજીને કે પ્રભુ આપ બધે ગુલાલ નાખો, પણ અમારી આંખોમાં ના નાખો. અમારી આંખોમાં જો ગુલાલ પડે ને તો અમારે બંધ કરવી પડે ને એટલી વાર આપના દર્શન અમારાથી નથી થતા. કેટલા સુંદર ભાવ છે પુષ્ટિ માર્ગમાં. ઠાકોરજી સિવાય અને ઠાકોરજીના સુખ સિવાય કોઈ વિચાર નથી, એનું નામ પુષ્ટિ માર્ગ છે. કોઈ મને પૂછ્યું કે પુષ્ટિ માર્ગની વ્યાખ્યા ખાલી એક લીટીમાં આપવી હોય તો શું આપવી? યથામતી મેં કહ્યું કે ક્ષણે ક્ષણે ભગવત સુખનો વિચાર, એનું નામ પુષ્ટિ માર્ગ. એક એક ક્ષણે ક્ષણે. અને એ કઈ આપણી વ્યાખ્યા થોડી છે, શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આપણને શીખાડી ગયા છે.
બસ એ ભગવત સુખનો વિચાર તમારી અંદર છે તો સમજો કે તમારી ભાવના પુષ્ટિની છે. જો પોતાને સુખી થવાની ભાવના છે તો સમજો કે ભાવ તમારો મર્યાદા અને પ્રવાહનો છે. હોરીખેલનું એક અદ્ભુત દર્શન કરાવતું ગોવિંદ સ્વામીનું પદ છે, એની એક જ કડીનો આનંદ લઈએ. સાક્ષાત ગોવર્ધન ધણના દર્શની કીર્તન કરાવી દે છે. એમાં તો બહુ સુંદર સુંદર ભાવ છે, અદ્ભુત લીલાના જ દર્શન છે, પણ સમય અભાવને કારણે આપણે લઈ નહીં શકીએ. પણ એ કીર્તનનો રસાસ્વાદ લઈએ. શ્રી ગોવર્ધન રાય લાલ અહો પ્યારે લાલ તિહારે ચંચલ નયન વિશાલા તિહારે પુર સોહે વનમાલા યાતે ખૂબ સુંદર છે કીર્તન, પણ સમયના અભાવને કારણે આપણે એટલો જ રસાસ્વાદ લઈ શકશું. આગળ જેમ આપણે આજ્ઞા કરી હતી, ચત્રબુદ્ધદાસજીના વિરહના કારણે શ્રીજી બાબા એ સદગરામાં ઘણા દિવસ બિરાજીને ફરી પાછા ગોપાલપુર એટલે કે અત્યારનું જતીપુરા ગોવર્ધન પધારે છે. ત્યાં ઘણા ઘણા પ્રસંગો અને મનોરથો આપણે કર્યા છે. આ ચત્રબુદ્ધદાસજીનું જન્મ પણ અદ્ભુત રીતે થાય છે, એમનું નામકરણ પણ એવી જ અદ્ભુત એક પ્રસંગ છે. એ ખાલી થોડો સ્મરણ કરી લઈએ કે કુંભનદાસજી સાથે રેગ્યુલર શ્રીનાથજી માખણ ચોરી કરવા ઘેર ઘેર પધારતા. એક વખત ક્યાંક માખણ ચોરી થતી હતી કોઈના ઘરમાં, કોઈ ગ્વાલિનના ઘરમાં, અને સખાઓ બધા આવી રીતે વાંકા થઈને ઊભા છે. શ્રીજી બાબા એની ઉપર ચડી અને મટકી ફોડી રહ્યા છે. મટકીમાં શું છે જોઈ રહ્યા છે, માખણ છે, દૂધ છે, દહીં. એમાં આપની ધોતી હતી ને, એ આપ તો બંને શ્રીહસ્તથી પેલી મટકીને જોતા હતા અને નીચે કમર નીચેથી આપની ધોતી સરકવા માંડી, એવું થયું નીચે. અને કુંભનદાસજી સાથે હવે તો પ્રભુ છે, જેવી ધોતી સરકીને એટલે આપણે બીજા બે શ્રીહસ્ત પાછા પ્રગટ કરી લીધા ને ધોતી બાંધી લીધી. ઓલા બે શ્રીહસ્ત ઉપર જ. આવા દર્શન કુંભનદાસજીને થયા. અને એ પ્રસંગ પૂરો કરીને જેવા ઘરે જાય છે ને, ત્યાં એમને વધાઈ મળે છે કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. અને કુંભનદાસજીએ સીધું નામ એ જ રાખ્યું કે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કર્યા હતા તો ચતુર્ભુજ દાસ આવ્યો, એનો દાસ આવી ગયો આજે. અને એ પણ થયા એવા કૃપાપાત્ર અદ્ભુત કીર્તન સાહિત્ય પુષ્ટિ માર્ગને આપ્યું છે. શ્રીનાથજીની એવી જ કૃપા એમણે પણ પ્રાપ્ત કરી હતી. આવા આવા પ્રસંગોથી ભરેલો આપણો માર્ગ છે. શ્રી ગુસાઈજી આપ શ્રીજી બાવાને વિનંતી કરે છે કે હવે બાવા
સમય વિપરીત આવશે. આગળ જતા આસુરી સૃષ્ટિ વધારે હશે, આસુરા વેશી વધારે હશે, શુદ્ધ પુષ્ટિના ભાવને જાણનારા કોઈ નહીં હોય, પ્રવાહ અને મર્યાદાવાળા જ વધારે હશે. એટલે હવે આપ કોઈની સાથે, જે અત્યારે આપ દરેક સાથે હસો બોલો છો, ખેલો છો, એ હવે દરેક સાથે આપ ન કરતા એવી વિનંતી કરે છે. જો ત્યાં સુધી શ્રીનાથજી બાબા બધા સાથે વાતો કરતા હો, નોર્મલી જેમ આપણે બધા મળીએ છીએ એમ ગોવર્ધન ધરણ વ્રજમાં બધાની સાથે હસે ખેલે, આજ્ઞા કરે, વાતો કરે, ગમે તેને બોલાવે. પણ શ્રી ગુસાઈજીએ સમયને જોતા વિનંતી કરી છે અને શ્રીનાથજી બાબાએ ત્યારથી બોલવાનું બંધ કર્યું છે. પછી કોઈ સાથે બોલતા નથી. આપના જે શુદ્ધ પુષ્ટિ જીવો છે, આપના જે અંતરંગ કૃપા જેની ઉપર છે, એને જ આપ સાનુભાવ જતાવે છે, એને જ આપ આજ્ઞા કરે છે, એની જ સાથે બોલે છે. આગળ જતા એક પ્રસંગ એવો થાય છે કે શ્રી ગોકુલનાથજી આપના ચતુર્થ પુત્ર, એનો એક સેવક, એનો કોઈ સેવક એને બહુ લાગી આવ્યું હૃદયમાં. કારણ કે વાત એવી થતી હતી ક્યાંક કે આજના સમયમાં કોઈ ગુરુમાં એવી તાકાત છે કે શ્રીનાથજીને બોલતા કરી દે, ભગવાનને બોલતા કરી દે. એટલે આને એકદમ લાગી આવ્યું આના સેવકને. એટલે એમણે તો એમને ચેલેન્જ મારી દીધી. અહીંયા ગોકુલનાથજીને વિનંતી નથી કરી, આજ્ઞા નથી લીધી, પણ એમને એમ પડકાર ફેંકીને આવ્યો કે હા, મારા ગુરુમાં એ તાકાત છે કે આજની તારીખે ભગવાનને બોલાવી દે, શ્રીનાથજી બાબાને બોલાવી દે. કહેતા તો કહેવાય ગયું. પછી વિચાર આવ્યો કે ગુરુદેવને વિનંતી તો થઈ નથી. તરત શ્રી ગોકુલેશ પ્રભુ પાસે આવે છે, બે હાથ જોડીને દીનતાથી વિનંતી કરે છે, કૃપાનાથ એક ગોટાળો થઈ ગયો. તો કે શું કરીને આવ્યા? તો કે આપની આજ્ઞા લીધી નથી અને ભૂલથી ચેલેન્જ આપી આવ્યો છું. અન્ય માર્ગી હતો અને મારાથી સહન ના થયું. કે આપણા માર્ગમાં તો સાનુભાવ આમ રમતવાદ છે અને એ એમ કહી જાય કે આજની તારીખે કોઈ ગુરુની એવી તાકાત નથી કે ભગવાનને બોલાવી શકે. એટલે ગોકુલેશ પ્રભુ કે જુઓ, આજ્ઞા લીધા વગર આવું કોઈ દિવસ કરવું નહીં. હવે તું કરી આવ્યો જ છે તો વાંધો નહીં, ચાલ હું શ્રીનાથજીને વિનંતી કરું. આપ ભીતર પધારે છે, ગોવર્ધન ધરણને વાલથી વિનંતી કરે છે કે પ્રભુ, હવે તો માર્ગની અને મહાપ્રભુજીની લાજનો સવાલ છે, આપણા માર્ગનો સવાલ છે. આપણે એક જીવની સામે ખાલી બોલવાનું છે ને હસવાનું છે. તો શ્રીનાથજી માટે બહુ સહજ છે. શ્રીનાથજી કે ભલે બોલાવો, તમે ના પાડી હતી એટલે બોલવાનું બંધ કર્યું, તમે કહો તો પાછું ચાલુ કરી દઉં, મને ક્યાં પ્રોબ્લેમ છે? કાંઈ મને કાંઈ બોલવામાં વાંધો જ નથી. આ તો કાકાજી ના પાડી ગયા છે. અને એવો પરચો ત્યાં એને મળે છે. આજે પણ એવા ઘણા બધા છે જેવું કહેતા હોય કે આજના ગોસ્વામી બાળકોમાં એવું કોઈ છે કે સુરદાસજીને જેમ મહાપ્રભુજી આજ્ઞા કરી હતી કે કચ્છું ભગવદ લીલા કો ગાન કરો અને સીધા ભગવદ લીલાના દર્શન થઈ ગયા, એવા આજના બાળકોમાં છે કોઈ એવા સામર્થ્યવાન? મેં કીધું કોઈ નહીં, બધા એવા સામર્થ્યવાન છે. એકો એક વલ્લભકુલ એવા સામર્થ્ય. તો કે એ કરાવી શકે ભગવદ લીલાના દર્શન? મેં કીધું હા, કરાવી શકે ભગવદ લીલાના દર્શન. પેલા સુરદાસજી જેવો જીવ એકવાર લઈ આવે એટલે હમણાં થઈ જાય ભગવદ લીલાના દર્શન. આપણા કઈ ઠેકાણા નહીં ને બાળકોનું જોવા નીકળ્યા આપણે. સુરદાસજીની પાત્રતા હતી ને ત્યારે થયું ને. શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે ને, વલ્લભ કુલ બાલક સભે સભી એક સ્વરૂપ, છોટો બડો ના જાણીએ સભી અગ્નિ સ્વરૂપ. શ્રી વલ્લભના વંશમાં આજે પણ એ જ સામર્થ્ય છે. અને આ એ વલ્લભની કૃપાનું જ પરિણામ છે. તમારી સામે આ ઐતિહાસિક આ 3 બાળકો સાથે બિરાજીને એ જ આનંદ આપી રહ્યા છે. આપણી પાત્રતા જોઈએ તો ભગવદ લીલા તો તરત દેખાય. ઠાકોરજીને એવું ના હોય કે આની સાથે ના બોલું ને આની સાથે બોલવું. આપણું કંઈક ઘટતું હોય છે, એ તો બધાની સાથે બોલવા તૈયાર હોય છે, પણ આપણા ઠેકાણા નથી, આપણી કાંઈ લાયકાત નથી, આપણી પાત્રતા નથી, આપણે કૃપાને ઝીરવી ના શકીએ. અરે મહાપ્રભુજીના દર્શન ને શ્રીનાથજીના દર્શન તો બહુ દૂરની વાત છે.
પહેલાંના પ્રસંગો આપણે વાંચીએ ને તો ખાલી ભગવદ નામ ને ભગવદ કથાથી મૂર્છિત થઈ જતા. એ ભગવદ લીલાનો ખાલી સાનુભવ થાય, એમને ખાલી દર્શન થાય તો મૂર્છિત થઈ જતા. તો સાક્ષાત જ્યારે મહાપ્રભુજી શ્રી વલ્લભ બિરાજતા હોય કે ગોવર્ધન ધણના દર્શન થાય ને તો આ અત્યારે લૌકિક આસક્તિઓથી ભરેલો દેહનો તો ફ્યુઝ ઉડી જાય મારા વાલા. આ ટકે નહીં. આમ આ પાત્રતા કેળવવી પડે છે દરરોજ સેવા સ્મરણ કરી કરીને, ત્યારે થાય. નહીં તો એ તેજને આપણે પચાવી ન શકીએ. આટલું લૌકિક ભરેલું હોય ત્યારે એ શક્ય નથી. મેવાડમાં અજબ કુંવરી રહે છે, જેને શ્રી ગુસાઈજીમાં અતિ આસક્તિ છે. ગુસાઈજી આપ એને પાદુકાજી પધરાવી દે છે પોતાના, દરરોજ નિત્ય એની સેવા કરે છે. અને જ્યારે જ્યારે પણ શ્રી ગુસાઈજીનો વિરહ થાય છે ત્યારે પાદુકાજીને ટેરો હટાવે, દર્શન કરે ને સાક્ષાત શ્રી ગુસાઈજી આપ બિરાજતા હોય એવા દર્શન થાય છે. આપનો સાનુભાવ હતો. અને શ્રી ગુસાઈજીની સાથે સાથે શ્રી ગોવર્ધન ધરણનો પણ સાનુભાવ અજબ કુંવરીને થયો છે. એ અજબ કુંવરી કોણ? મીરાબાઈની પિતરાઈ બહેન અને અમારા શ્રી મદન મોહન પ્રભુ જે અમારા માથે બિરાજે છે, મેરતાના રાજા જયમલજીના એના સગા બેન. એ રાજા જયમલજી પેલા શૈવ હતા અને પછી શ્રી ગુસાઈજીના સેવક હરિદાસ અને બિરબલની બહેન, આ બંનેના સત્સંગથી એવા વૈષ્ણવ થયા કે આપ તો ગુસાઈજીના શરણે આવ્યા જ, મદન મોહનલાલની સેવા પ્રાપ્ત થઈ, પણ આખે આખું મેળતા શ્રી ગુસાઈજીના શરણે આવ્યું. ખૂબ ભાવથી આપ શ્રી મદન મોહનલાલને લાડ લડાવતા. અને એટલા બધા આસક્ત મદન મોહન પ્રભુના સ્વરૂપમાં કે એમને પછી કોઈ રાજકાજના કાર્યમાં કે કાંઈ રસ રહ્યો નહોતો. એક દિવસ બીજા રાજ્યે ચડાઈ કરી. આપ તો સેવામાં બિરાજે છે, ઘણી ઘણી આવીને મંત્રી કહે છે કે બીજા રાજા ચડાઈ કરવા આવે છે, બીજા રાજા ચડાઈ કરવા આવે છે, પણ આપને એની સુધી નથી. એ કે ધાયરું મારા મદન મોહન પ્રભુનું જે હશે એ થશે, કોઈ ચિંતા કરોમાં, એ તો આપ સેવામાં જ બિરાજે છે. રાજમાતાને ચિંતા થઈ, એ સમજાવવા ગયા, પણ જયમલજીમાં કોઈ ફરક પડતો નથી. એ તો સ્નાન કરાવે છે ને શિંગાર ધરે છે ને શિંગારનો ક્રમ કરે છે, આરસી બતાડે છે, ઝારી ભરે છે ને રાજભોગ ધરે, એ તો એનામાં જ હતા. થોડા સમય પછી બાર પેલા વિજય ધ્વનિ વાગવા માંડ્યા, નગારા વાગવા માંડ્યા, રણસિંગા વાગવા માંડ્યા અને વિજય ભવ કરીને સૈન્ય આખું આવી ગયું. જયમલજીને આશ્ચર્ય થયું કે હું તો અહીંયા જ છું ને બહાર બધું શું આ થઈ ગયું. અને જેવા શ્રી મદન મોહન પ્રભુના આપ દર્શન કરે છે તો રાજા જયમલજીનો વેશ લઈને સાક્ષાત મદન મોહનલાલ પોતે યુદ્ધ કરીને આવ્યા અને જીતીને આવ્યા. એ લડવૈયા મદન મોહનલાલ અમારી ઉપર કૃપા કરીને બિરાજે છે કે નિત્ય આપની સન્મુખતા અને સેવા પ્રાપ્ત થાય છે. એ ખૂબ મોટું સૌભાગ્ય છે અમારા પરિવારનું. એના બેન અજબ કુંવરી કે જેના મનોરથને કારણે શ્રીનાથજી આપ વ્રજ છોડી અને અહીંયા મેવાડ પધાર્યા છે. અજબ કુંવર સાથે દરરોજ ચોપાટ ખેલવી, હાસ્ય વિનોદ કરવો, ચર્ચા કરવી, વિનોદ કરવો, આ રોજનો ક્રમ શ્રીજીનો થઈ ગયો. આપ રોજે રોજ પધારે છે. એક દિવસ ક્યાંય બીજાનો મનોરથ પૂરો કરવા ગોવર્ધન ધણ રોકાઈ ગયા અને અજબ કુંવરનો વિરહ અતિ થઈ ગયો. આજે કેમ ના પધાર્યા. અને પછી જ્યારે પધાર્યા ત્યારે આપ હાથ પકડી લે છે ગોવર્ધન ધણનો કે આજે અમારે હવે આપને જવા જ નથી દેવા. એટલે શ્રીનાથજી બાબા કહે છે કે અજબ, આજે તો મારે જવું પડશે, પણ તું ચિંતા ન કર. જ્યાં સુધી કાકાજી ગોકુલમાં બિરાજે છે, આ ભૂતલ ઉપર બિરાજે છે, ત્યાં સુધી તો હું ગિરિરાજજીને છોડી નહીં શકું, વ્રજને છોડી નહીં શકું. પણ હું તને વચન આપું છું કે એક દિવસ જરૂર તારો મનોરથ પૂરો કરવા માટે તારી ઓયડીમાં હું બિરાજીશ. અને આજે એ મનોરથ પૂરો થયો છે. પ્રભુ સિંહાણ પધાર્યા છે
એ અજબ કુંવરનો મનોરથ પૂરો કરવા. અને આપણે ત્યાં ભાવના એવી છે કે કોઈને કોઈ રૂપમાં જ્યાં સુધી ભૂતલ ઉપર અજબ કુંવરી બિરાજશે ત્યાં સુધી શ્રીનાથજી નાથ જ દ્વારામાં બિરાજશે. અને નિત્ય એ ક્રમ ચાલુ જ રહેવાનો છે, ચોપટ ખેલવાનો. અને ફરી પાછા એ મનોરથ પૂરો થશે એટલે નાથ જ દ્વારાથી પાછા આપ ગિરિરાજજી પધારવાના છે, વ્રજમાં પધારવાના છે. આવી રીતનું આપણે ત્યાં ઐતિહાસિક ગ્રંથોમાં અને પુસ્તકોમાં આજ્ઞા થયેલી છે કે ફરી પાછા બધા સ્વરૂપો પોતાના ઘરરૂપ વ્રજમાં પધારશે ભવિષ્યમાં. અને શ્રીનાથજી પણ ફરી પાછા વ્રજમાં પધારશે. અહીંયા નાથ જ દ્વારામાં બિરાજીને ઘણા આ નકશો છે ને શ્રી હરિરાય મહાપ્રભુએ સિદ્ધ કરેલો છે. અત્યારે જે મંદિરમાં આપણે દર્શન કરીએ છીએ શ્રીજી દ્વાર જઈએ ત્યારે, અને જવું જ જોઈએ. શ્રી હરિરાય મહાપ્રભુની આજ્ઞા છે કે દરેકે દરેક વલ્લભકુલ અને વૈષ્ણવે, કારણ કે શ્રીનાથજી કોણ છે એ સ્વયં પ્રગટ થયા ને એ બધો વિચાર તો પછી કરજો કે સર્વ સામર્થ્યવાન છે, પૂર્ણ પુરુષોત્તમ છે, બધું બરોબર છે. આપણા માટે શ્રીનાથજીનું જે મહાત્મ્ય છે એ વિશેષતા છે એ કઈ છે? તો કે એ શ્રી મહાપ્રભુજીના ઠાકોરજી છે. શ્રીનાથજી એટલે કોણ? તો કે મહાપ્રભુજીના ઠાકોરજી. નવનીત પ્રિયાજી કોણ? તો કે શ્રી ગુસાઈજીના ઠાકોરજી. કૃષ્ણને તો બધાએ ઓળખાવ્યા છે. આ વિનોબા ભાવે કે મારી દ્રષ્ટિએ કૃષ્ણ, ને પેલા કોણ હમણાં નવો આપણા જયભાઈ વસાવડા કે મારી દ્રષ્ટિએ કૃષ્ણ, ને એકો એક રજનીશ કે મારી દ્રષ્ટિએ કૃષ્ણ છે જ એવા કે બધાને ગમે એના ઉપર લખવાનું. હા, રજનીશની દ્રષ્ટિએ કૃષ્ણ. પણ આપણે એમ કાંઈ બધાય કૃષ્ણનું એમ ભજન કરીએ જ કે દર્શન કરીએ જ નહીં. આપણે ક્યાં કૃષ્ણની સેવા કરીએ છીએ? એ જે વ્રજાધિપજી મહાપ્રભુજીએ બતાવ્યા છે એ કૃષ્ણ આપણને જોઈએ છે, એનો સાનુભાવ જોઈએ છે, એની સેવા આપણને જોઈએ છે. એ કે જે શ્રી વલ્લભે પધરાવેલા છે, શ્રી વલ્લભે બતાવેલા છે, એ કૃષ્ણ જોઈએ છે. તો શ્રી શ્રીનાથજી છે એ શ્રી મહાપ્રભુજીના સેવ્ય ઠાકોરજી છે, મહાપ્રભુજીના ઠાકોરજી છે. એમના દર્શન કરવા એવો નિયમ રાખવો જોઈએ કે અમુક સમયે શ્રીનાથજીની સન્મુખ થાશું, આપણાથી થાય યથાશક્તિ ભેટ કરવી જોઈએ, દર્શન કરવા જોઈએ, મનોરથ કરવા જોઈએ. એટલે નાથ દ્વારા પધારીને પણ એની પણ અદ્ભુત કથાઓ છે, ઘણા બધા પ્રસંગો છે. શ્રીનાથજી ચરિત્ર તો આજની તારીખે ચાલુ છે. આજે પણ નાથ દ્વારા જાઓ તો શ્રીનાથજીનો સેવાક્રમ, શ્રીનાથજીનો આનંદ. અમારે એકવાર શાંતિપનીમાં બધા સંતો મળ્યા, અમે ત્યાં ઘણા બધા મર્યાદા માર્ગી સંતો મને મળતા રહે છે. એટલે રમેશભાઈ પણ હતા, પેલા મુનિજી પણ હતા, બધા ચર્ચા કરતા હતા કે ઘણા બધા મંદિરોની ઘણી બધી આવકો હોય છે ને ભારતભરમાં આટલા મંદિરો છે ને કોઈ મંદિરની સ્થિતિ આવી છે, કોઈ મંદિરની સ્થિતિ આવી છે. એટલે બધા સંતો પોતપોતાની રીતના બધું કહેતા હતા. પછી આવકની ચર્ચા થઈ તો કે વૈષ્ણો દેવી ને તિરુપતિ બાલાજી ને એ બધી આવકની દ્રષ્ટિએ ચર્ચા. એટલે મેં છેલ્લે એક જ વાત કરી બધા સંતોને, બધું આપ બધાને એક જ ખાલી કહું કે વૈષ્ણો દેવીની આવક વધારે ને તિરુપતિની આવક વધારે ને ઓલા મંદિરની આવક વધારે ને ઓલા મંદિરની આવક વધારે. એ બધાની ભલે લાખો કરોડોમાં અબજોમાં આવક હોય પણ ઉડાડવામાં અમારા શ્રીનાથજીને કોઈ પહોંચી ના શકે. ખર્ચ કરવામાં તો અમારો શ્રીનાથજી બાબા છે. એ બધા તો ભેગા કરીને એફડી કરાવે છે. અમારા શ્રીનાથજી બાબા તો આનંદથી વૈભવ તમે જુઓ, દર્શન કરો. એક મનોરથમાં લાખો રૂપિયા ઉડી જાય તો અહીંયા કાંઈ એની કિંમત નથી દ્રવ્યની કોઈ. પ્રભુની સેવા પાછળ, પ્રભુના એક મનોરથ પાછળ દ્રવ્ય એવું હોય કે જે વિનિયોગ થાય. આ મનોરથી પરિવારનો દ્રવ્ય અને એનું ભાગ્ય એવું હશે ને કે આવા સુંદર કાર્યમાં વિનિયોગ થયું કે તમે એમાં નિમિત્ત બન્યા છો કે જે પુષ્ટિ માર્ગમાં ક્યારેય આવો મનોરથ થયો નથી. એવો મનોરથ તમે કર્યો છે ને એમાં તમે નિમિત્ત થયા છો કે 3 વલ્લભકુલના બાળકો એક સાથે 5 દિવસ સુધી બિરાજીને 3 અલગ અલગ વિષય ઉપર બધા વૈષ્ણવોને આનંદ કરાવે. તો ખાલી તમારા પરિવારને જ નહીં, આ તો સમગ્ર જે વૈષ્ણવોએ આ 5 દિવસમાં આ જ્ઞાન ગંગામાં લાભ લીધો છે, આ ત્રિવેણીમાં નાહ્યા છે, એ બધાએ ના ભાગ્યની શું સરાહના કરવી. નિમિત્ત તમે બન્યા છો પણ બધાએ આનંદ લીધો છે. એની કૃપાથી થાય. એની કૃપાથી એવું સારું દ્રવ્ય આવ્યું હોય ત્યારે થાય. નહીં તો લૌકિકમાં બધું દ્રવ્ય વપરાઈ જાય, હોસ્પિટલમાં વપરાઈ જાય, ઘણા ઠેકાણા છે.
ત્યાં બધે દ્રવ્ય વયું જાય. આવા ઉત્તમ કાર્યમાં, સુંદર મનોરથોમાં, શ્રીનાથજીની સેવામાં, ઠાકોરજીની સેવામાં, સત્સંગના આયોજનોમાં દ્રવ્ય વપરાય, એ જ એની ઉત્તમતા છે. આમાં લક્ષ્મી પોતે પ્રસન્ન થતી હોય, આમાં લક્ષ્મીજીને પોતાને હરખ થતો હોય કે આમાં હું મારે ખર્ચ થવું છે, મારે લૂંટાઈ જવું છે. આવા મનોરથ થતા હોય તો ઠાકોરજીની સેવા પાછળ. અને હું તો વિનંતી કરું છું હવે ખરેખર પ્રભુને, આમ તો આપણે ત્યાં વિનંતીનો ક્રમ નથી, પણ એવી મનમાં ભાવના થઈ જાય કે હવે પ્રભુ આપવું હોય ને તો આ વન વે વાળાને ના આપતા, જે ખાલી ભેગું જ કરે, ભેગું જ કરે, ભેગું જ કરે, અને તિજોરીમાં બંધ કર્યા રાખે, બેંક બેલેન્સ વધારે રાખે, વધારે રાખે. હવે આપણે કૃપા કરવી હોય ને દ્રવ્ય આપવું હોય, સંપત્તિ આપવી હોય ને તો 2 વે વાળાને આપજો, કે પાછા સત્કાર્યોમાં વપરાતું જાય, ભગવત સેવામાં વપરાતું જાય, તો એ દ્રવ્ય કામનું. એમાં લક્ષ્મીજીને પોતાને આનંદ થાય. હવા બંધિયાળ થઈ જાય, બે બાજુ રૂમ બંધ હોય ને તો સફોકેશન થઈ જાય, લક્ષ્મીજીને થઈ જાય સફોકેશન. કે ક્યાંયથી હવા નથી આવતી, આ તો મને ખાલી ભેગી જ કર્યા રાખે છે, ભેગી જ કર્યા રાખે. આમાં તો એમને ઉત્સાહ થાય લક્ષ્મીજીને કે વાહ, શ્રીનાથજીના કાર્યમાં હું વપરાવું છું, સત્સંગના કાર્યમાં વપરાવું છું, ભગવત કાર્યમાં હું વપરાવું છું. કારણ કે સત્સંગ માટે ભગવાન પોતે એમ કહે છે કે નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદય ચ મદ ભક્ત્યા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. કે હું યોગીઓના હૃદયમાં નથી વસતો, વૈકુંઠમાં નથી વસતો, પણ ક્યાં છું તો કે મારા ભગવત ભક્તો જ્યાં મારું ગુણગાન ગાય છે ત્યાં હું શ્રવણ કરું છું, ત્યાં ઊભો ઊભો હું સાંભળું છું. આ 5 દિવસ સુધી. અને સત્સંગ માટે આપણે ત્યાં ભગવદીઓએ તો શું કીધું છે કે 2 ઘડી જીવા. બસ જીવનતા આપણા જીવનની કઈ છે તો કે આ સત્સંગ થઈ ગયો, ભગવત નામ લેવાઈ ગયો, કીર્તન ગવાઈ ગયું, પ્રભુના ગુણગાન થઈ ગયા, એટલી ઘડી આપણે જીવા એમ સમજજો. કે બાકી બધું તો ઠીક છે. લૌકિકમાં જીવીએ એ જીવવું થોડી કહેવાય, એ તો ટાઈમ કાઢીએ છીએ ખાલી આપણે. સાચી જીવંતતા, જીવનનું જીવંતપણું કોઈ હોય તો એ ભગવત નામમાં છે, આ સત્સંગમાં રહેલું છે. કે સત્સંગ કરીએ, ભગવત ગુણગાન કરીએ, ત્યારે એ જીવનની જીવંતતા છે. આવા અવસર ક્યારેય છોડતા નહીં. હજી ફરી ફરી આવો અવસર આપણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી મળતો રહેવાનો છે. પણ જ્યારે જ્યારે પણ અહીં ઉપસ્થિત દરેક વૈષ્ણવને કહું છું કે જ્યાં પણ સત્સંગનો અવસર મળે, જ્યાં પણ સેવાનો અવસર મળે, એ લાભ લેવાનું ક્યારેય ચૂકતા નહીં. આપણે શ્રી ગોવર્ધન ધરણના છીએ, આપણે વૈષ્ણવ છીએ, આપણે શ્રી મહાપ્રભુજીના સેવક છીએ, એમની જ સૃષ્ટિ છીએ, એમના જ અંશરૂપ છીએ, અને એમની પાસે જ પાછા જવાનું છે, બીજે ક્યાંય જવાનું નથી. કોઈ થોડી વાર વધારે રોકાઈ જાય, કોઈ જલ્દી વયો જાય છે, કોઈ બહુ મોડું કરી જાય છે. તો આ સત્સંગ છે ને એ ધક્કો મારશે. પાછું જવું તો છે જ ને ઠાકોરજી પાસે બધાને, એ તો નિશ્ચિત છે ને. એ નિશ્ચય કરવું જરૂરી છે. નિશ્ચયના મહેલમાં વસે છે મારો માલવો. સંસાર કે ભગવાન, એ તો નિશ્ચય કરવો જ પડશે ને. એક દિવસ પાછું સેવામાંથી આપણે જુદા થયા છીએ તો સેવામાં પાછા જવું છે, એ તો નિશ્ચય કરવો જ પડશે દરેક વૈષ્ણવે. અને સત્સંગ જ આપણને કરાવશે. આપણે ક્યાંય જતા હોય, કોઈ ડેસ્ટિનેશન નક્કી કર્યું, આપણે ક્યાંય જવું છે, અને રસ્તામાં આપણે હોલ્ડ કરીએ ને કે થોડી વાર ફ્રેશ થાવ, ડ્રાઈવરને આરામ થઈ જાય, આપણે થોડા પગ છૂટા કરીએ, તો પછી શું અહીંયા હાઈવે ઉપર જ રોકાઈ જાય? જ્યાં જવું છે એ ભૂલી જાય ને પાછા ગાડીમાં બેસીએ અને પાછું આપણે ત્યાં જવું છે એ યાદ રાખીએ ને પછી ત્યાં પહોંચીએ. આપણે મારા વાલા એવું કરીને બેઠા, અહીંયા એવી જમાવટ કરી લીધી કે જવું જ નથી ક્યાંય, અહીંયા ને અહીંયા બધી મજા છે, સંસારમાં ને સંસારમાં આનંદ છે. યાદ રાખો ક્યાંય જવાનું છે. 4 દિવસ ચંપારણ જાઓ છો, 2 દિવસ નાથદ્વારા જાઓ છો, કે હરવા ફરવા જાઓ છો, તો એ પ્લાનિંગ કરો છો ને કે ક્યાં ઉતરશું, ક્યાં કેમ રહેવું. એમાં આ યુકે વાળા તો બહુ વધારે પ્લાનિંગ કરે, વધારે પડતું કરે. એ નાની નાની વાતમાં અમે કહીએ ને કે ત્યાં જવું છે, અમે લંડન હતા ને, અમે કહીએ ને કે અમારે ત્યાં જવું, તો વૈષ્ણવ કે ઓહો છે એમ અત્યારે તો નહીં જવાય, આપણે ફ્રાઈડે સુધી કંઈક પ્લાનિંગ કરી લે. અરે મેં કીધું ભારતવાળા કાંઈ પ્લાનિંગ ના કરે, નીકળી જાય ગાડી લઈને. હા, પ્લાનિંગ શું હોય એમાં? પણ એ બધા દરેક નાની નાની વાતમાં પ્લાનિંગ કરે. હા, કે જે આપણે પ્લાનિંગ કરી લે. અરે મેં કીધું આટલો પ્લાનિંગ કરીએ તો ક્યાંથી? પણ જીવન માટે પ્લાનિંગ હોવું જોઈએ. જો આપણે આવા 2-2, 4-4 દિવસ માટે ક્યાંય જઈએ છીએ તો એ પ્લાનિંગ કરીએ છીએ,
બધું ગોઠવીએ છીએ, બધી વ્યવસ્થા કરીએ છીએ, જાણીતાને ફોન કરીને કહીએ છીએ. ચંપારણ જવું હોય તો આપણા આર્યા મનુભાઈ છે ને સેવાભાઈ, મનુભાઈ કરી દેજો તો વ્યવસ્થા. નાથદ દ્વારા જવું હોય તો કે હા ભાઈ કરી દેજો તો વ્યવસ્થા. એવી રીતે બધાને ફોન કરીને કહીએ છે કે નહીં, જાણીતા હોય ને કહી દે કે આ વ્યવસ્થા કરી દો. હરવા ફરવા જાઓ છો તમે તો એ કરો છો પ્લાનિંગ. તો મારા વાલા, એક દિવસ આ દુનિયા છોડવાની છે, મૃત્યુ આવવાનું છે, એ હકીકત છે. એ પછીનું એ પ્લાનિંગ કોક દિવસ તો કરજો. જેદી ઠાકોરજી સુજાડે તેદી, આજને આજ ન કરતા, જેદી સુજાડે તેદી પણ કરજો ખરી. હા, કે ત્યાં જઈને શું કરશું, ત્યાં તો મોબાઈલે ભેગો નહીં હોય, નકર તો જાણીતાને ફોન કરી દે. ત્યાં તો કોઈ કાંઈ સાથે નહીં હોય. આપણું કરેલું સાથે હશે, જે ભગવત નામ લીધું હશે એ સાથે હશે, જે સેવા કરી હશે એ સાથે હશે, જે કીર્તન ગાયા હશે એ કાંઈક સત્કર્મ કર્યા હશે તો એ સાથે આવશે. ઇંગ્લિશમાં કહેવાય છે કે વોટ યુ હેવ ગિવન ઇઝ યોર્સ. આ જગતમાં કેવું છે કે તમે અહીંથી લીધું છે એ તમારું નથી, તમે અહીં શું આપ્યું છે એ તમારી સાથે આવવાનું છે. તમે જે આપો છો ને એ તમારી સાથે આવશે, તમે અહીંથી જે લીધું છે એ કાંઈ સાથે આવવાનું નથી. અને એ મોટી શાંતિ છે. ખરેખર ઠાકોરજીને હું દંડવત કરું છું કે આપે એ રાખ્યું ને એટલે ખરેખર મહાન કૃપા મનુષ્ય જાત ઉપર કરી છે કે મર્યા પછી કાંઈ ભેગું લઈ જવાની છૂટ નથી. આ ખરેખર પ્રભુ મહાન આપની કૃપા છે. આ નહીં તો માણસ કેમે સમજત જ નહીં. મર્યા પછી જો લઈ જવાનું હોત ને તો લિસ્ટ કરત દીકરાઓને કહે કે આ બધું ભેગું બારજે. એવું આપણું મન છે. એટલે ઠાકોરજી કૃપા વિચારે ત્યારે આવા સારા વિચાર આવતા હોય છે. ઓલરેડી સમય ઘણો થઈ ગયો છે. એક છેલ્લું દ્રષ્ટાંત આપીને મારી વાતને વિરામ લઈશ. આજના સત્સંગને વિરામ આપીએ આપણે. એક દ્રષ્ટાંત કથા ખાલી તમને કહું જે બધાને કામ લાગે એવી છે, દરેકે દરેક વૈષ્ણવને. એક સમુદ્ર કિનારે કઠિયારો ઝાડવા કાપે, લાકડા વેચે અને પોતાનું ગુજરાન ચલાવે એવી સ્થિતિમાં રહીએ. સમુદ્રનો સ્વભાવ છે કંઈક ને કંઈક આપ્યા રાખે એની લહેરોમાં. આપણે અહીંયા દરિયા કિનારો છે ને, કંઈક ને કંઈક આવે છે ને, શંખ આવે ને, છીપલા આવે ને, મોતી આવે ને. મોતી તો હવે ક્યાંથી આવે, પણ કંઈક ને કંઈક સમુદ્ર છે એ આપવાનો સ્વભાવ છે. આપ્યા રાખે, કિનારા ઉપર કંઈક છોડતો જાય. કઠિયારો બિચારો અભણ, ગામડાનો માણસ, જંગલનો માણસ, ન કોઈ દિવસ કાંઈ મોટા બંગલા જોયા કે સંપત્તિ જોઈ કે એને કાંઈ ખ્યાલ. એ તો લાકડા કાપે અને ભારી બાંધીને વેચે અને જે આવે એનાથી એનો નિર્વાહ કરે. એક દિવસ આવડું મોટું રત્ન એના પગમાં આવ્યું દરિયા કિનારે. એણે રત્નને મણીને, મોટો કિંમતી મણી હતો, અમૂલ્ય મણી હતો, એણે હાથમાં લીધો. બિચારો જાણતો નથી કે આ મણીનું મૂલ્ય કેટલું છે. આપણા સોની હોય તો તરત ખબર પડી જાય, કઠિયારાને ક્યાંથી ખબર પડે? જ્વેલર્સ વાળાને ખબર પડી જાય તરત, રત્ન જોવે તો કે હા આટલા કેરેટ છે. આ બિચારાને કાંઈ ખબર ના પડે. મૂલવવા નીકળ્યો છે બજારમાં કે હાલો આનું કંઈક કદાચ શાકભાજી આવી જાય તો લઈ લઉં. જો એને કંઈક ખબર નથી, જ્ઞાન નથી એને એની. આટલો મોટો મણી લઈને શાકવાળાને બતાડ્યું કે ભાઈ આનું મને શાકભાજી આપી દે. પેલો તો ગભરાઈ ગયો મણી જોઈને કે ભાઈ શાક શું, હું આખો વેચાઈ જાઉં તોય આનું હું આપી ના શકું, આ તો તું બીજે ક્યાંક લઈ જા. અનાજવાળાને ત્યાં લઈ જાય છે. એ કે મને મારા ઘરનું રાશન તું ભરી દે આ મણીના બદલામાં. ઓલો કે ભાઈ આ તો બહુ કિંમતી છે, આ અમારું કામ નથી, આ ખરીદવાની અમારી શક્તિ નથી. બજારમાં અનેક અનેક ઠેકાણે કપડાવાળાને બતાડે છે, બધા હાથ જોડી દે છે કે આ મણી ખરીદવાની અમારી શક્તિ નથી. કદાચ આખી બજાર વેચાઈ જશે ને તોય આ મણીની કિંમત તને કોઈ આપી શકશે નહીં. પણ એક ભાઈએ સલાહ આપી કે એક મોટા નગર શેઠ છે ગામમાં, એને ત્યાં જા ને આ મણી બતાડ, એ તને આની પૂરેપૂરી કિંમત આપી શકે એમ છે. પેલો કઠિયારો તો ગયો શેઠ પાસે. શેઠ બહુ હોશિયાર, પારખું, એ રત્નના પારખું હતા. મણીને જોઈને તરત સમજી ગયા કે આ તો બહુ અમૂલ્ય છે. તો કે ભલે હું આ મણી ખરીદી લઉં છું તારી પાસેથી,
પણ બદલામાં એક શરત રાખું છું. આવતીકાલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો ટાઈમ છે તારી પાસે. મારી પાસે ભગવાનની ખૂબ દયા છે મારી ઉપર. આખા આખા રૂમ ભરેલા છે. જો આમાં કપડાં ભર્યા, આ બીજા રૂમમાં અનાજ ભર્યું, આમાં સોના ચાંદી ભર્યા, આમાં વાસણો ભર્યા, આમાં કાંઈ ખૂટે એમ નથી. તારાથી જેટલું લેવાય એટલું લઈ લેજે. પણ જો સૂર્યાસ્ત થઈ ગયો તો વાર્તા પૂરી. પછી તને હું એક ચીજ પણ લઈ જવા નહીં દઉં. નક્કી થયું? સોદો ફાઇનલ થયો? કઠિયારો કે ઠીક છે સવારે આવું? ખૂબ ઉત્સાહમાં રાજી થતો થતો કઠિયારો ગયો છે કે ચાલો આ કેટલા દિવસથી લઈને ફરતો તો વજન આનું કાંઈક તો નિકાલ આવ્યો. શેઠ પાસે ગયો છે. શેઠને જઈને મણી બતાવ્યો કે આલ્યો આ તમારો મણી. અને શેઠ કે ભલે છૂટ છે, હવે તને તારે જે લેવું હોય લઈ લે. બધા રૂમ ખોલી દીધા છે શેઠે. આ મણીના બદલામાં તારે જે જોઈએ એ લઈ લે. હવે પહેલાં એ કોઈ દિવસ કાંઈ જોયું નહીં, બરાબર? બાપ દાદાની આ કોઈ દી જોયું હોય કાંઈ તો હે ને, આ તો વિચાર ને કન્ફ્યુઝન. 7 પેઢીમાં કોઈ દિવસ આવો વૈભવ જોયો નહોતો. મૂંઝાઈ ગયો. શું લઉં? થોડીક વાર થાય તો પહેલા રૂમમાં જાય, થોડીક વાર થાય તો પહેલા રૂમમાં જાય કે વાસણ લઈ લઉં ને, આ લઈ લઉં ને, અનાજ ભરી લઉં ને, ફ્રૂટ લઈ લઉં ને, શાકભાજી લઈ લઉં ને, કપડાં લઈ લઉં ને, આટલા મોંઘા મોંઘા કપડાં છે એ લઈ લઉં ને, પેલું લઈ લઉં, પેલું લઈ લઉં. એમ કરતાં કરતાં બધા એ ઓરડામાં ફર્યો ને તો સૂર્યાસ્ત થઈ ગયો ને સાંજ પડી ગઈ. ભાઈ ત્યાં ને ત્યાં રહ્યા. એટલે શેઠે કર્યા દરવાજા બંધ કે હવે જય શ્રી કૃષ્ણ ભાઈ, આપણે નક્કી થયું હતું ને સવારથી સાંજમાં તારે જે જોઈએ એ લઈ જવાનું હતું, પણ તે નક્કી ન કરી શક્યો. તારું ને કાંઈ નિશ્ચય નહોતું કે તારે શું લઈ જવું છે. એટલે તારા હાથમાં હવે કાંઈ આવશે નહીં અને હવે તું એમને પાછો જા. પેલો હાથ ઘસતો ઘસતો પાછો આવી જાય છે. આ એક દ્રષ્ટાંત કથા છે, અહીંયા સમજવાનું છે. અહીંયા કઠિયારીઓ છે એ કોણ છે? તો કે જીવ છે. એ જીવાત્મા પોતે છે. સંસારાસક્ત સંસારમાં રહેલો જીવ છે. સમુદ્ર છે એ કોણ છે? તો કે શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજી છે. દાતા છે, આપે છે. એમણે શું આપ્યું છે? તો કે અદય દાન રૂપી મણિરૂપી ઠાકોરજી, કે જેનું કોઈ મૂલ્ય નથી, અમૂલ્ય છે. એવા ઠાકોરજી આપણને જીવાત્માને આપ્યા છે કે લે આની સેવા કર, આ તું પધરાવ અને આનંદથી આને લાડ લડાવ. જીવ કેવો છે? તો કે અદય રૂપી ઠાકોરજીને બધે મૂલવવા બજારમાં નીકળ્યો છે. આશ્ચર્ય થાય ઘણી વખત. હું એવું સાંભળું ને, ક્યાંક કંઈક લેવા જાય અને દુકાનવાળાને જોવે કે વૈષ્ણવ છે તો પોતાના ગળાની કંઠી બહાર નીકળી જાય કે હું એ વૈષ્ણવ છું, થોડુંક વ્યાજબી કરી દેજો. અરે ધૂળ પડી ગયા. 100 રૂપિયા 200 રૂપિયા સસ્તું કરાવવા માટે આપણી વૈષ્ણવતાને વટાવી નાખો છો. આપણો ધર્મ એવો સસ્તો છે કે એને ખાલી એક સામાન્ય આપણને વ્યાજબી મળે એટલે વટાવી નાખવું. ગુસાઈજીના સેવક હતા ને, 100 કોયડા ખાઈ લેતા. એ રાજના માણસને એમ ખાલી કહી દે ને એક વખત કે હું ગુસાઈજીનો સેવક છું તો આદર સત્કાર સાથે ઘરે મૂકી જાય. પણ એ બોલ્યા નહીં કે હું, કારણ કે એને એમ થયું કે મારા ધર્મને વટાવો. અને આજકાલના આધુનિક વૈષ્ણવો આવું કરી દે છે. ધર્મ કોઈ સાધારણ વસ્તુ નથી. આપણે ઠાકોરજીને મૂલવતા ફરીએ છીએ, એને સર્વસ્વ નથી માનતા, એને અમૂલ્ય નથી માનતા અને બધે મૂલવીએ છીએ આપણે. એટલે શું થાય છે? પેલો કઠિયારો જેમ અનિશ્ચિત હતો, ઠાકોરજીના બદલામાં આપણને બધું જોઈએ છે પણ ઠાકોરજી જોતા નથી. ઠાકોરજી મને આ આપી દો, ઠાકોરજી મને આ આપી દે, ઠાકોરજી મને આ આપી દે, ઠાકોરજી મને સુખી કરી દે. એમાં ને એમાં જેમ સૂર્યોદયથી સૂર્યાસ્ત થઈ ગઈ એમ જીવનનો પણ સૂર્યાસ્ત થઈ જશે. જીવનની સંધ્યા પણ સંકેલાઈ જવાની છે મારા વાલાને. કાંઈ હાથમાં નહીં આવે, હાથ ઘસતા રહી જશું. એ મળીને સમજીએ, મહાપ્રભુજીના સ્વરૂપને સમજીએ અને ઠાકોરજીને સમજીએ. આપણે એને સર્વસ્વ માનીએ કે મારા ઘરમાં જે પ્રભુ બિરાજે છે એ મારું સર્વસ્વ છે. સર્વથી અધિક એનું મહાત્મ્ય આપણને હોવું જોઈએ. જે લૌકિક મહેમાન આવે તો કેટલું બધું મહત્ત્વ આપણે આપીએ છીએ, તો ઠાકોરજીને પણ એના કરતાં અનેક ગણું વધારે મહત્ત્વ આપણે આપવું જોઈએ. આપણા ધર્મને આપણે અનેક ગણું મહત્ત્વ આપવું જોઈએ. શ્રી મહાપ્રભુજીને એ જ વિનંતી કરીએ કે આપે જે અદય દાન ઠાકોરજી રૂપી કર્યું છે અને આ મહામૂલા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો આપણને આપ્યા છે, એ આપણી બુદ્ધિમાં ઉતરે, આપણા હૃદયમાં ઉતરે, આપણા મન વચન કર્મથી આપણો આશ્રય દ્રઢ થાય, માર્ગમાં નિષ્ઠા વધે, શ્રી મહાપ્રભુજીના વચનમાં આપણી નિષ્ઠા વધે. આ જીવન પર્યંત આપણને સેવાના, સ્મરણના, સત્સંગના અવસરો અવારનવાર પ્રભુ આપતા રહીએ એવી એમના ચરણારવિંદમાં વિનંતી કરું છું.
સાથોસાથ મનોરથી પરિવારને ખૂબ ખૂબ હૃદયથી અનંત મંગલ કામનાઓ વ્યક્ત કરું છું. આશીર્વાદ તો આપી શકાય એમ નથી, આદરણીય મોટા બિરાજે, કાકાજી બિરાજે છે એટલે, પણ ખૂબ ખૂબ હૃદયની મારી શુભ ભાવના પ્રગટ કરું છું કે આવો ને આવો પરિવાર રહે. જુઓ, આમાંથી કંઈક શીખવાનું છે. આ બધો પરિવાર એક થઈને સેવા કરે છે ને, ખરેખર બધાએ પ્રેરણા લેવા જેવી છે. લૌકિક વારસો કેમ બધાને ગમે? આજના યુવાનો અને બાળકોને મારે ખાસ કહેવું છે કે તમને પોતાના બાપ દાદાનો લૌકિક વારસો તો બહુ ગમે, એમની પ્રોપર્ટી ગમે, એમની મિલકત સ્વીકારી લ્યો છો, એમના બેંક બેલેન્સ સ્વીકારી લ્યો છો, એમના સોના ચાંદીના દાગીના સ્વીકારી લ્યો છો. એ બધુંય હકથી કે મારા પિતાનું છે એટલે મને મળવું જ જોઈએ એમ સ્વીકારી લઈએ છીએ આપણે બધુંય. તો એ બધી પ્રોપર્ટીનો, બેંક બેલેન્સનો, એ કોઈ પણ ચીજનો આપણને વજન નથી લાગતો, અને આ બે કંઠીનો વજન લાગે છે. જેમ લૌકિક વારસો સંભાળો છો ને, એમ બાપનો અલૌકિક વારસો પણ ચોક્કસ સંભાળો. એ પણ જરૂરી છે, એ પણ તમારી જવાબદારી છે કે જેમ પિતાએ તમને આ બધું આપ્યું છે એ બધું તમે હસતા મોઢે લઈ લ્યો છો, એમ વૈષ્ણવતા પણ પિતાની હસતા મોઢે સ્વીકારો. પિતાનો ધર્મ છે એને પણ સ્વીકારો, અને એ જ સંસ્કાર આવનારી પેઢીમાં પણ રહે. બધા આનંદપૂર્વક શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના અને વલ્લભ કુલની સેવામાં પ્રવૃત્ત રહો, એવા ખૂબ ખૂબ આજના અવસરે આશીર્વાદ આપી છેલ્લે આ સમગ્ર સત્સંગને વિરામ માટે આશ્રયના પદ સાથે આપણે આ 5 દિવસના ઐતિહાસિક સત્સંગને વિરામ આપશું. એ તો પછી ગાય છે દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आकली में, जासो होत निवेरो. सूर कहाँ कहे द्विविधरादरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢ ચરણ કેરો. શિવલ્લભાધીશ કી જય.